હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું વાલોળ બટાકાનું શાક। વાલોળ બટાકાનું શાક બનાવવા માટે સૌથી પહેલા કઢાઈમાં 4 ચમચી તેલ લો। હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ અને લસણની કળીનો વઘાર કરો। હવે તેમાં આ રીતે સમારેલા વાલોળ બટાકા ઉમેરો। હવે તેમાં સ્વાદ મુજબ નમક એડ કરી બરાબર મિક્સ કરો। હવે તેમાં ઝીણા સમારેલા ટમેટા ઉમેરી બરાબર મિક્સ કરી 10 મિનિટ ઢાંકણ ઢાંકી ધીમા તાપે પકાવો। 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીને સાતળો। હવે તેમાં હળદર, ધાણા જીરું, મરચું પાવડર અને ગરમ મસાલા પાવડર ઉમેરીને ચમચો ફેરવીને બરાબર મિક્સ કરો અને 5 મિનિટ માટે સાતળો। ગ્રેવી માટે જરૂર મુજબ પાણી એડ કરીને 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને પકાવો। લો તો તૈયાર છે સ્વાદિષ્ટ લીલી વાલોળ બટાકાનું શાક। વાલોળ બટાકાનું ગરમા ગરમ શાક ઉપર સમારેલી કોથમીર ભભરાવીને બાજરીના રોટલા સાથે સર્વ કરો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।